સપોઝ કોઈ સ્ટુડન્ટને ફોરેન જવું હોય તો એને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? પહેલું, જ્યારે પણ છોકરો ફોરેન એજ્યુકેશન માટે પર્ટિક્યુલર ઓસ્ટ્રેલિયાની તૈયારી કરતો હોય છે ત્યારે એ પહેલું એને રિસર્ચ કરવું જોઈએ. સપોઝ અત્યારે 12મા ધોરણમાં હોય કાં તો બેચલર્સના છેલ્લા સેમેસ્ટરમાં હોય તો એને કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ? ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ એવી ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ કાં તો એવા કોઈ પણ ડોક્યુમેન્ટ છે જે ટફ છે એવું નથી. કે ફ્રોડ થઈ ગયો કે સ્ટુડન્ટના વિઝાનો વાયદો આપીને કન્સલ્ટન્સી ગાયબ થઈ ગઈ. જે સ્કેમ કરે છે એજન્ટ છે. કન્સલ્ટન્ટ કોણ છે? સર, થોડા દિવસ પહેલાં આપણે ન્યૂઝમાં વાંચ્યું કે ઇન્ડિયા લેવલ 2માં આવી ગયું છે ઓસ્ટ્રેલિયા માટે. આ લેવલ 2 શું છે? એનો મતલબ સીધો એવો થાય કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટને ઇન્ડિયન સ્ટુડન્ટ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે? એ ફોરેન એજ્યુકેશનનો પાયો છે. હેલો એવરીવન, આજે આપણી વચ્ચે છે શ્રી કલ્પેશ બ્રહ્મભટ્ટ, જે છેલ્લા 25 વર્ષથી સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્સી બિઝનેસમાં સક્રિય છે. વેલકમ સર. થેન્ક યુ. સર, ફોરેન જવાનો એક થોડો ટ્રેન્ડ છે, ક્રેઝ છે, જે તમે વર્ષોથી અનુભવતા આવ્યા છો. તો મારે એ જાણવું છે, અને આપણા જેટલા વ્યુઅર્સ છે એમને પણ જાણવું છે કે ફોરેન એજ્યુકેશનમાં એવું તો શું છે જે અહીંયા નથી? નોર્મલી ઇન્ડિયન એજ્યુકેશન કહો કે ફોરેન એજ્યુકેશન કહો, સબ્જેક્ટિવ છે ઓપોર્ચ્યુનિટી. ઘણા બધા બાળકો પોતે એવું વિચારતા હોય છે કે એક ગ્લોબલ ડિગ્રી લઈ અને પોતાની જાતને ફોરેનમાં બી એક્સપ્લોર કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ગ્લોબલ ડિગ્રી લઈ અને પોતાની એજ્યુકેશનને અને પોતાની કરિયરને ઇન્ડિયામાં પણ એક્સપ્લોર કરતા હોય છે. ઓકે, તો સર, સપોઝ કોઈ સ્ટુડન્ટને ફોરેન જવું હોય તો એને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? નોર્મલી કેવું હોય છે કે દરેક કન્ટ્રીની અલગ અલગ પોલિસી હોય છે, દરેક કન્ટ્રીની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે અને એની અલગ અલગ એન્ટ્રી રિક્વાયરમેન્ટ હોય છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો તો ઓસ્ટ્રેલિયા એજ્યુકેશન માટે સૌથી પહેલાં બાળકોએ શું ધ્યાન રાખવું જોઈએ? તો પહેલું એનું એજ્યુકેશન. 12th પછી જો કોઈ બાળક ફોરેન જવા માગતું હોય તો એના રિસન્ટ એજ્યુકેશન પછી 1 વર્ષથી વધારે એની ગેપ ના હોવી જોઈએ. અને એ જ બાળક ગ્રેજ્યુએશન પછી જો ફોરેન જવા માગતો હોય તો એમાં મેક્સિમમ 2 થી 3 વર્ષની ગેપ હોય તો એ છોકરો ફોરેન એજ્યુકેશન માટે પ્રયત્ન કરી શકતો હોય છે. સર, તમે ઓસ્ટ્રેલિયાની વાત કરી તો હમણાં જોવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા ઘણા સ્ટુડન્ટ્સ ઓપ્શનમાં રાખી રહ્યા છે કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે. એનો એક ક્રેઝ બી ચાલી રહ્યો છે. તો ઓસ્ટ્રેલિયામાં એવી કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે? ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ રેન્કિંગ યુનિવર્સિટીઝ છે. ઓલમોસ્ટ ટોપ 100 જે સ્ટુડન્ટના કરિયર માટે ઇમ્પોર્ટન્ટ છે, જે એનું કેરિયર કેરી ફોરવર્ડ કરી શકે એવી 100થી વધારે ટોપ સ્કિલ ઇન્ડસ્ટ્રીઝ છે, જેનાથી બાળક પોતાનું લીડિંગ એજ્યુકેશન પરફેક્ટલી એક્સપ્લોર કરી શકે છે. ચલો, એક સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો, એને સારો એવો કોર્સ કરી લીધો, એના પછી એને શું કરવાનું? નોર્મલી કેવું હોય છે કે બાળકે સારો કોર્સ એવું નામની કોઈ વ્યાખ્યા નથી હોતી. સ્કિલ કોર્સ, કોઈ પણ એજ્યુકેશન, એ મેનેજમેન્ટ હોય, એન્જિનિયરિંગ હોય, હેલ્થ કે પેરામેડિકલ હોય, પણ એ બાળકો માટે બાય ડિફોલ્ટ સ્કિલ છે. તો સ્કિલ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરવા માટેની વાત કરીએ તો બાળક જ્યારે ફોરેન અહીંયાથી ઓસ્ટ્રેલિયા જાય છે તો ઓસ્ટ્રેલિયા ગયા પછી બાળકે બહુ બધી ધ્યાન રાખવાનું હોય છે. એના પહેલું છે કે નોર્મલી આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ જ્યારે બી ઓસ્ટ્રેલિયા જાય છે તો જ્યારે અહીંયાથી એ ઓસ્ટ્રેલિયા જાય છે ત્યારે પહેલી એ જે યુનિવર્સિટી સિલેક્ટ કરે છે એ યુનિવર્સિટી ત્યાં ગયા પછી એ યુનિવર્સિટી ચેન્જ ના કરવો જોઈએ. ત્યાં ગયા પછી એનો કોર્સ ચેન્જ ના કરવો જોઈએ. કોઈ કારણસર એને એવું લાગે છે કે એનો કોર્સ ત્યાં ગયા પછી એને લાગે છે કે મેં જે કોર્સ સિલેક્ટ કર્યો એના કરતાં બીજા કોર્સમાં પણ ઓપોર્ચ્યુનિટી વધારે છે, તો એને ત્યાં જઈને પણ એ કોર્સ ઇન ટાઈમ, એ બેચલર હોય તો 3 કે 4 વર્ષનું બેચલર, માસ્ટર હોય તો એનું 2 વર્ષનું માસ્ટર ઇન ટાઈમ કમ્પ્લીટ કરવું જોઈએ. આ પહેલી રિક્વાયરમેન્ટ છે. જો બાળક ફોરેન એજ્યુકેશન માટે જાય છે અને એ યુનિવર્સિટી ચેન્જ, કોર્સ ચેન્જ, ફી એફોર્ડ નથી થતી, ઇનરિલેવન્ટ ફિલ્ડમાં જોબ, માનો કે એક છોકરો છે એ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, આઈટી આ એજ્યુકેશનમાં જાય છે અને
નોર્મલી પહેલા 6 મહિના કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે ફોરેન એજ્યુકેશન માટે જાય છે તો પહેલા 6 મહિના કોઈ પણ ફિલ્ડમાં જોબ કરે છે, એ કરે જ છે, એ કોમન છે, બધા કરે છે. પણ એના 6 મહિના પછી એ જે એજ્યુકેશન લે છે એ ફિલ્ડની નાની મોટી જોબથી જો એ શરૂઆત નથી કરતો તો એને એના રિલેવન્ટ ફિલ્ડની ઓપોર્ચ્યુનિટી નથી મળતી, અને એ જ્યારે ઓપોર્ચ્યુનિટી નથી મળતી ત્યારે એ સફર થાય છે ઇમિગ્રેશન માટે. તો નોર્મલી બાળકે જ્યારે બી અહીંયાથી ફોરેન એજ્યુકેશન લેવા માટે જાય છે અને ઓસ્ટ્રેલિયા પર્ટિક્યુલર જાય છે તો એને પ્લાનિંગ એવું કરવું જોઈએ કે એ જે યુનિવર્સિટી જે કોર્સમાં જાય છે એ જ કોર્સ અને એ યુનિવર્સિટીમાં એ કોર્સ કમ્પ્લીટ કરે, એના જોડે જોડે જ એ પાર્ટ ટાઈમ એના પોતાના રિલેવન્ટ ફિલ્ડમાં જોબ કરે, તો એને ઇમિગ્રેશન થવા માટે, ફ્યુચર માટે, એના જોબ ઓપોર્ચ્યુનિટી માટે, એને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે એક પરફેક્ટ કરિયર પાથ બને છે. સર, જેમ તમે વાત કરી કે સ્ટુડન્ટ્સ જનરલી ત્યાં જઈને પોતાનું કોર્સ બદલી દે છે કાં તો યુનિવર્સિટી ચેન્જ કરી દે છે, એનું કંઈક કારણ? એમાં ઘણા બધા કારણો હોઈ શકે છે. પહેલું, જ્યારે પણ છોકરો ફોરેન એજ્યુકેશન માટે પર્ટિક્યુલર ઓસ્ટ્રેલિયાની તૈયારી કરતો હોય છે ત્યારે એ પહેલું એને રિસર્ચ કરવું જોઈએ કે એનું એજ્યુકેશન, એના એજ્યુકેશન પછી કયા કોર્સમાં એને જવું છે, એ કોર્સની એ કન્ટ્રી એટલે ઓસ્ટ્રેલિયામાં શું ઓપોર્ચ્યુનિટી છે, આ સૌથી પહેલું બાળકે રિસર્ચ કરવું જોઈએ, જે મેક્સિમમ સ્ટુડન્ટ રિસર્ચ નથી કરતા. એના ઉપર જ આધાર રહે છે કે મારા કાકા, બાપા, મામાનો છોકરો કે મારા રિલેટિવ, મારા ફ્રેન્ડ્સ અહીંયા રહે છે, મારે ઓસ્ટ્રેલિયા જવું છે, એટલે પહેલું એનું કરિયરનું ડિસિઝન એ સબ્જેક્ટિવ લે છે. તો પહેલું કારણ એ હોય છે. પછી એ રિસર્ચ કર્યા પછી જો એ કોઈ પણ કન્સલ્ટન્સીમાં જાય છે અને પોતાની ચોઈસ કહે છે કે મારે આ યુનિવર્સિટીમાં આ કોર્સમાં મારે જવું છે, તો એ ઓપ્શન્સ નથી આવતો. બીજું રીઝન છે, ઘણી વખત બાળકો ઓસ્ટ્રેલિયા ગયા પછી ત્યાંની યુનિવર્સિટીની ફીસને અને પોતાની પાર્ટ ટાઈમ જોબની ઇન્કમને કમ્પેર કરે છે, ત્યારે છોકરો બીજું ડિસિઝન લે છે કે મારે સસ્તા કોર્સવાળી સસ્તી યુનિવર્સિટી સિલેક્ટ. આ સ્ટુડન્ટનું સૌથી મોટું ડેન્જરસ ડિસિઝન હોય છે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી. જો બાળક નોર્મલી એવું વિચારીએ કે એક માસ્ટર્સ કોર્સ સ્ટુડન્ટ ભણવા જતો હોય તો એની 2 વર્ષની ફી એવરેજ $80,000 થાય. ઓકે. અને જ્યારે કોઈ સ્ટુડન્ટ સારો કોર્સ ત્યાં એજ્યુકેશન લીધા પછી એના ફિલ્ડમાં એ જોબ કરે તો ઓસ્ટ્રેલિયાના મિનિમમ વેજ પ્રમાણે એનું પહેલા વર્ષની સેલરી એ $65,000 થી $75,000 મિનિમમ શરૂઆત થાય છે. તો જ્યારે એનું 2 વર્ષની માસ્ટર્સની જેટલી ફી એ ભરે છે એટલી ફીસ તો એ પહેલા વર્ષની આફ્ટર એજ્યુકેશન એના વર્ક પરમિટ જ્યારે મળે છે અને ફિલ્ડની જોબ જ્યારે મળે છે ત્યારે પહેલા વર્ષમાં રિકવર કરવાનો છે. પણ બાળક જ્યારે આ ડિસિઝન લે છે ત્યારે આ બાબતથી અજ્ઞાન હોય છે અને એ પોતાની કેરિયર દાવ ઉપર લગાવી દે છે. સસ્તા કોર્સ, સસ્તી યુનિવર્સિટીઝ, આવા સરળ ઓપ્શન્સ, પાર્ટ ટાઈમ જોબને પ્રાધાન્ય. હકીકતમાં ઓસ્ટ્રેલિયન એજ્યુકેશનમાં આવી કોઈ પ્રાયોરિટી નથી. ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન એ કોર પ્રેક્ટિકલ, થિયરિકલ અને ઇન્ડસ્ટ્રીયલ ઓપોર્ચ્યુનિટીના આધારિત એજ્યુકેશન છે. જો બાળક ઈમાનદારીથી યુનિવર્સિટીમાં એનો કોર્સ કમ્પ્લીટ કરે છે તો એને 100% એની ઇન્ડસ્ટ્રીઝની એના કોર્સ રિલેવન્ટ જોબ મળવાના ચાન્સીસ મેક્સિમમ છે. પણ બાળક પહેલા જ દિવસ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી 6 મહિના પછી એક ખોટા ડિસિઝન ઉપર ઘણા બાળકો આવી જાય છે કે યુનિવર્સિટી ચેન્જ કરે છે, કોર્સ ચેન્જ કરે છે, ત્યારે એ ડેન્જર ઝોનમાં મુકાઈ જાય છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન ટફ છે. ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન ટફ નથી. સૌથી વધારે ઇન્ડિયન લોકોને ઇમિગ્રેશન માઇગ્રેન્ટ કરતી કન્ટ્રી છે. પણ જે કેરિયર પાથવે છે ફોરેન એજ્યુકેશન, લોકો ઘણા બધા એવી બી વાત કરે છે કે યુનિવર્સિટીની આપણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એ યુનિવર્સિટીની ઇન્કમ છે. ના, એવું નથી. દરેક ફોરેન એજ્યુકેશન સિસ્ટમને એમની એજ્યુકેશન સિસ્ટમમાં એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને બોલાવો, એની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે એને તૈયાર કરો અને એની ઇન્ડસ્ટ્રીયલ ઓપોર્ચ્યુનિટીમાં જે ગેપ છે એ પૂરવા માટે એ સ્ટુડન્ટને માઇગ્રેટ કરી અને જોબ ઓપોર્ચ્યુનિટી આપવાનો પરફેક્ટ પાથવે છે.
પણ એ સ્ટુડન્ટ સમજતા ઘણા વખતે વાર લાગે છે ને એ ત્યાંના લોકલ એજન્ટો દ્વારા મિસગાઈડ થાય છે અને મિસગાઈડ થઈ અને પોતાની કેરિયર દાવ ઉપર લગાવે છે. બાકી ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન એ તમે એજ્યુકેશન યુનિવર્સિટી ચેન્જ ના કરો અને ફિલ્ડની નાની મોટી જોબ તમે એ ટાઈમથી સ્ટાર્ટ કરો, વર્ક પરમિટ દરમિયાન તમે ફિલ્ડની જોબ સર્ચ કરો અને ફિલ્ડની જોબ મળી જાય તો ઇમિગ્રેશન ઓસ્ટ્રેલિયા કડક નથી, એ સરળ જ છે. એનો કરિયર પાથવે જો છોકરો પરફેક્ટ ઓપોર્ચ્યુનિટીથી ફોલો કરે તો ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન સરળ છે. તો અત્યારે જે આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમાં કોઈ સ્ટુડન્ટ સપોઝ અત્યારે 12મા ધોરણમાં હોય કાં તો બેચલર્સના છેલ્લા સેમેસ્ટરમાં હોય તો એના કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ કાં તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? જો પહેલું 2 પેરામીટર સ્ટુડન્ટે જોડે જોડે કરવા જોઈએ. પહેલું, જ્યારે એમનું 12થનું રિઝલ્ટ આવી જાય છે, યા તો 12થની એક્ઝામ આપી દે છે યા તો ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરમાં છે, તો પહેલું એમને એક કામ એવું કરવું જોઈએ કે એની ઇંગ્લિશ પ્રોફિશન્સી જે એક્ઝામ્સ છે જે ઓસ્ટ્રેલિયામાં એક્સેપ્ટ થતી હોય યુનિવર્સિટીમાં એની એક્ઝામની પ્રિપરેશન કરવી જોઈએ. આ પહેલું સ્ટેપ છે. જોડે જોડે ઘણી વખત કેવું હોય છે કે ઘણા લોકોને ખબર નથી હોતી કે ઓસ્ટ્રેલિયાને ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ કયા રિક્વાયરમેન્ટ છે. તો જ્યારે કોચિંગ કરતો હોય છે ત્યારે જ આઈટી રિટર્ન, એજ્યુકેશન લોન, ઓલ્ડ ફંડ, જે રિક્વાયરમેન્ટ છે જ્યારે કોચિંગ કરે છે ત્યારથી જ એની તૈયારીઓ ચાલુ કરી દેવી જોઈએ. ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ એવી ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ કાં તો એવા કોઈ પણ ડોક્યુમેન્ટ છે જે ટફ છે એવું નથી. ખાલી અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડે કે આ રીતે આઈટી રિટર્ન જોઈએ, આ રીતે એજ્યુકેશન લોન મળે અને એ પ્રોપર મેનર્સથી કોચિંગ દરમિયાન જો બાળક એને પ્રિપેર કરે છે તો કોઈ એવું ટફ પ્રોસેસ નથી કે જે ના મેનેજ થઈ શકે. સર, તમારો આટલા વર્ષનો અનુભવ છે તો એક પ્રશ્ન અમને બી જાણવું હતું કે આ આપણે ન્યૂઝપેપરમાં ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ કે સ્કેમ થઈ ગયો, કે ફ્રોડ થઈ ગયો, કે સ્ટુડન્ટના વિઝાનો વાયદો આપીને કન્સલ્ટન્સી ગાયબ થઈ ગઈ. તો આ બધું શું છે એક્ઝેક્ટલી અને કઈ રીતે થઈ રહ્યું છે? જો એક વર્ગ એવો છે કે જેને જેન્યુઅનલી ફોરેન એજ્યુકેશન માટે જવું છે અને એક વર્ગ એવો છે કે જે પોતે એલિજિબલ નથી. માનો કે એક છોકરો છે જે 2024 પાસ આઉટ છે 12મું ધોરણ અને કોઈ કન્સલ્ટન્ટ, એકચ્યુઅલી કન્સલ્ટન્ટ ના કહેવાય, જે સ્કેમ કરે છે એજન્ટ છે. ઓકે, કન્સલ્ટન્ટ કોણ છે? તો કન્સલ્ટન્ટ એ છે કે જે યુનિવર્સિટી જોડે ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરે છે સ્ટુડન્ટના બિહાફ ઓફ સ્ટુડન્ટ માટે, યુનિવર્સિટીની ઇન્ફોર્મેશન આપે છે, કોર્સની ઇન્ફોર્મેશન આપે છે. ધીસ કોલ એ કન્સલ્ટન્ટ. ઓકે, બાળક 4 કન્સલ્ટન્ટને મળે છે એટલે એ લોકો એવું કહે છે કે તમે 2024 પાસ આઉટ છો, અત્યારના સિસ્ટમ પ્રમાણે તમે 2026 તરફ જાન્યુઆરી 2026 ઇન્ટેકમાં તમને એડમિશન નથી મળવા. ત્યારે એ એજન્ટ જોડે જાય છે અને એ એજન્ટ એને XYZ લાલચ આપે છે, ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહે છે અને એ ફ્રોડ્યુલર પ્રોસેસ માટેનું એને ગાઈડન્સ આપે છે. અને બાળકને ગમે તે પ્રકારે ફોરેન જવું છે ત્યારે બાળક એ લાલચમાં આવી અને પ્રેરાય છે, ત્યારે એનું પોતાનું આર્થિક નુકસાન જાય છે. બાકી જેન્યુઅન ઇન્ફોર્મેશન કન્સલ્ટન્ટ આપે છે ને જેન્યુઅન કન્સલ્ટન્ટ જોડેથી જ્યારે બાળકો જાય છે તો એમની કેરિયર, એમના પૈસા, એમનું આર્થિક કોઈ નુકસાન જતું નથી. સર, થોડા દિવસ પહેલાં આપણે ન્યૂઝમાં વાંચ્યું કે ઇન્ડિયા લેવલ 2માં આવી ગયું છે ઓસ્ટ્રેલિયા માટે. આ લેવલ 2 શું છે? લેવલ 2 એટલે એની ઓસ્ટ્રેલિયાની એક એસેસમેન્ટ પ્રોસેસ છે, પણ એનો મતલબ સીધો એવો થાય કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટને ઇન્ડિયન સ્ટુડન્ટ પોઝિટિવ લેવલે જોવે છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇન્ડિયાથી વધારે ઓસ્ટ્રેલિયા જાય, એમની કરિયર બનાવે અને એ લોકોની ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની જાતને એક્સપ્લોર કરે, એના માટેના પોઝિટિવ વાઇબ્સ કહેવાય. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટને એ લોકો પોઝિટિવ જોવે છે. એના માટે એસેસમેન્ટ લેવલ 2માં ઇન્ડિયાને મૂક્યું છે. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ એ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન સિસ્ટમમાં નેગેટિવ લિસ્ટમાં નથી, પોઝિટિવ લિસ્ટમાં છે. સર, તમે જે પ્રોસેસની વાત કરી એમાં સૌથી પહેલી વસ્તુ તમે એવું કીધી કે સ્ટુડન્ટને એની ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટની તૈયારી કરવી જોઈએ. તો ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે? નોર્મલી તમે જે કન્ટ્રીમાં જાઓ છો, તમે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા જાઓ છો તો ઓસ્ટ્રેલિયાની લેંગ્વેજ છે ઇંગ્લિશ. તો ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ ઇંગ્લિશ છે. ત્યાં તમે જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરવાના છો, પાર્ટ ટાઈમ જોબ કરવાના છો, ફ્યુચર ફૂલ ટાઈમ, તો ત્યાં પણ ઇંગ્લિશ કોમ્યુનિકેશન જ છે. તો જ્યારે બાળક અહીંયા ઇંગ્લિશ કોમ્યુનિકેશનમાં પોતાની જાતને તૈયાર કરીને જશે
તો પહેલાં એ પોતાની જાતને પહેલું પરફેક્ટલી એજ્યુકેશનમાં એક્સપ્લોર કરશે. પાર્ટ ટાઈમ જોબ જ્યારે કરવાની આવશે તો એનું ઇંગ્લિશ સારું હશે તો એને પાર્ટ ટાઈમ જોબ મળવામાં પણ તકલીફ નહીં પડે. અને ફ્યુચરમાં જ્યારે ઇમિગ્રેશન કરવાનું આવે, ઓસ્ટ્રેલિયામાં એવું છે કે ઓક્યુપેશન લિસ્ટ એક હોય છે અને ઓક્યુપેશન લિસ્ટ અને સ્કોર સિસ્ટમ હોય છે. તો તમારું એજ્યુકેશન પૂરું થયા પછી તમારે IELTS ઇક્વલન્ટ પીટી કે એમાં મને કે IELTSની જ વાત કરીએ તો ઈચ 7 સ્કોર લાવવો પડે છે જનરલમાં અને ઈચ 8 સ્કોર લાવવો પડે છે. ઓકે. તો એ સ્કોર લાવવો પણ એ ટાઈમે સરળ હોય છે જ્યારે આજે તમારું ઇંગ્લિશ સારું હોય છે, જ્યારે તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો ત્યારે એના પછી તમે તમારું ત્યાં એજ્યુકેશન લો છો એટલે એનાથી તમારું ઇંગ્લિશ વધારે સારું થવાનું. એના પછી જ્યારે તમને એજ્યુકેશન પૂરું થયા પછી તમને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળવાની. એ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ દરમિયાન પણ તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થવાનું. તો જ્યારે તમારે ઇમિગ્રેશનની રિક્વાયરમેન્ટ માટે ઈચ 7 કે ઈચ 8 સ્કોર લાવો એ ખૂબ સરળ છે. એટલે ઇંગ્લિશ પ્રોફિશન્સી એ ફોરેન એજ્યુકેશનનો પાયો છે. જો તમે એને ઇમ્પ્રૂવ નથી કરતા, એના માટે જો મહેનત નથી કરતા તો ફોરેન એજ્યુકેશન જવા માટે તમે લાયક નથી. સર, આપણી જે સંસ્થા છે સ્ટોમ એડ્યુગો, તો મારે એના વિશે પૂછવું છે કે એ કઈ કઈ સર્વિસ ઓફર કરે છે? નોર્મલી ફોરેન એજ્યુકેશનમાં 25 વર્ષ સ્ટોમને થયા અને સર્વિસ ઓફર એટલે કોચિંગ જે અમારો મેઇન મોટો છે કે અમે બાળકને પહેલું કોચિંગ આપીએ છીએ અને કોચિંગ દરમિયાન ફોરેન એજ્યુકેશનની ઇન્ફોર્મેશન આપીએ છીએ. એના પ્રોફાઇલ પ્રમાણે એક છોકરાનું એજ્યુકેશન આ છે તો આ યુનિવર્સિટીમાં જવાય, આ કોર્સમાં જવાય, આ કોર્સની ત્યાં ઓપોર્ચ્યુનિટી છે, એની વાત કરીએ છીએ. તો પહેલું ઇંગ્લિશ, તો ઇંગ્લિશ લેંગ્વેજમાં છેલ્લા 25 વર્ષથી અમે 100% રિઝલ્ટ આપી અને કામ કરીએ છીએ. અને એ અમને પાયો ખબર છે કે જે બાળક અહીંયા ઇંગ્લિશમાં તૈયાર થઈ અને ફોરેનમાં પોતાનો પગ મૂકશે તો જ એ સફળ થશે. એટલા માટે અમે ઇંગ્લિશ પ્રોફિશન્સીને સૌથી પહેલો ભાર આપીએ છીએ. એની જોડે જોડે એને ફોરેન એજ્યુકેશન કોર્સ, યુનિવર્સિટીની ઇન્ફોર્મેશન આપીએ છીએ. એના જોડે ફાઇનાન્સ, એજ્યુકેશન, લોન અને ડોક્યુમેન્ટેશનની માહિતી આપીએ છીએ. જ્યારે એક બાળક અમારા ત્યાં કોચિંગમાં એનરોલ થાય છે ને તો રિઝલ્ટ પહેલાં એના 85% ડોક્યુમેન્ટ, પ્રોસેસ, ઇન્ફોર્મેશન અને કન્ડિશનલ ઓફર લેટર સુધી અમે પ્રિપેર કરીએ છીએ. એટલે જ્યારે બાળકનું રિઝલ્ટ આવે ત્યારે એને યુનિવર્સિટીની ફી ભરવાની બાકી રહે અને વિઝા ફાઇલ મૂકવાની બાકી રહે. ત્યાં સુધીની ઇન્ફોર્મેશન સર્વિસ અમે અમારી સ્ટોમ દ્વારા આપીએ છીએ. સર, એવું જોવામાં આવ્યું છે કે અત્યારના વિદ્યાર્થીઓ જેટલા છે એમની એક સ્પેસિફિક કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા એમની આજની તારીખમાં એમને બહુ પસંદ છે. તેનું કંઈક સ્પેસિફિક કારણ? ઓસ્ટ્રેલિયાની પસંદગીના એજ્યુકેશન લેવલે, એન્વાયરમેન્ટ લેવલે અને ઓપોર્ચ્યુનિટી લેવલે એમ એના 3 પાર્ટ્સ પડે છે. તો પહેલી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ રેન્કિંગ યુનિવર્સિટીઝ છે. એટલે એજ્યુકેશન એક્સપ્લોર કરવા માટેનું, બાળકો માટેનું એક પરફેક્ટ એજ્યુકેશનથી પોતાની કરિયર માટેની ઓપોર્ચ્યુનિટી માટેનું એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. જેમાં વર્લ્ડ રેન્કિંગ યુનિવર્સિટી ટોપ 100 કોર્સીસ એટલે ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, IT હોય, હેલ્થ પેરામેડિકલ હોય, મેનેજમેન્ટ હોય, તો આવા ટોપ ગ્લોબલ ડિગ્રીવાળા કોર્સીસની ઓપોર્ચ્યુનિટી અને ટોપ યુનિવર્સિટીઝ છે. બીજું છે એકોમોડેશન્સ, એન્વાયરમેન્ટ અને સોશિયલ એટમોસ્ફિયર. તો આ ત્રણેય એ બહુ સારું છે. માનો કે વેધરની વાત કરીએ તો ખૂબ બરફ કે બહુ એવી ઠંડી નથી પડતી ટેમ્પરેચર વાઇઝ. તો બાળકો આપણા ઇન્ડિયન એન્વાયરમેન્ટ પ્રમાણે બાળકો એ ટેમ્પરેચર, એ વેધરને એન્જોય કરી શકે છે, ત્યાં સારી રીતે રહી શકે છે. એકોમોડેશન તો એફોર્ડેબલ એકોમોડેશન છે. ત્યાં એકોમોડેશન શોધવા માટે યા તો સારા એકોમોડેશન માટેની તકલીફ નથી પડતી. અને સોશિયલ એન્વાયરમેન્ટ તો છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ડિયન કોમ્યુનિટી બહુ સારી રીતે ત્યાં એસ્ટાબ્લિશ છે. એટલે કોમ્યુનિટી વાઇઝ એક સોશિયલ એન્વાયરમેન્ટ પણ મળે છે. અને સૌથી લાસ્ટ, ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયાની જર્ની ગણવા જઈએ તો 12 થી 15 કલાકનો ટાઈમ છે. એટલે એવું કહી શકાય કે ખૂબ નજીક છે. તો જ્યારે કોઈ પણ સરકમટન્સીમાં પેરેન્ટ્સને, બાળકને ટ્રાવેલ કરવું હોય તો પણ એ ટ્રાવેલ ટફ નથી. સર, તમારી જે સંસ્થા છે સ્ટોમ એડ્યુગો, એ ઓસ્ટ્રેલિયા જવાવાળા સ્ટુડન્ટ માટે કઈ રીતે મદદરૂપ બની શકે છે? નોર્મલી સ્ટોમ ઇઝ નોન બાય
ઓસ્ટ્રેલિયા. કારણ કે જ્યારે સ્ટોમે શરૂઆત કરી હતી ફોરેન એજ્યુકેશનની, તો એ ડેસ્ટિનેશન ઓસ્ટ્રેલિયા હતું અને હજારોની સંખ્યામાં અમારા વિદ્યાર્થીઓ છે અલગ અલગ સિટીમાં, અને ત્યાંના સારા બિઝનેસમેન બી અમારા વિદ્યાર્થીઓ છે. તો જ્યારે બાળક કોચિંગ કરે છે ત્યારે અમારી કોચિંગની એક્સપર્ટાઇઝ છે. જ્યારે બાળક વિઝા ફાઇલ પ્રોસેસની તૈયારી કરે છે ત્યારે અમારી 22-25 વર્ષના અનુભવી વિઝા એક્સપર્ટ ટીમ છે. જ્યારે કોર્સ અને યુનિવર્સિટીની સિલેક્શનની વાત આવે તો 15 થી 18, 22 વર્ષના અનુભવી અમારા કાઉન્સિલર છે. અને જ્યારે ત્યાં બાળકને પહોંચવાની વાત આવે, જ્યારે બાળક વિઝા લઈને ત્યાં જાય છે તો ત્યાં એરપોર્ટ પિકઅપ, એકોમોડેશન, પાર્ટ ટાઈમ જોબ માટે જે રેફરન્સ છે, બાળકોને ઇનિશિયલી જે જરૂરિયાત પડે એ પણ મદદ અમારા હજારો વિદ્યાર્થીઓ ત્યાં છે. એ બાય ડિફોલ્ટ અમને રેફરન્સથી બાળક, અમારા નવા વિદ્યાર્થીઓને અને અમારા ત્યાંના લોકો છે, આ બધા એકબીજાને મદદ કરે છે. સર, આ તમે જે સર્વિસીસ આપો છો એમાં ઘણા લોકોને એવું મગજમાં આવે કે આમાં દરેક સ્ટેપ પર ખર્ચો લાગશે, તો એક્સપેન્સ વિશે થોડી વાત કરવી છે કે ઓસ્ટ્રેલિયા જવામાં કેટલો ખર્ચો થાય અને સ્ટોમ એડ્યુકોમાં કેટલો ખર્ચો થાય? નોર્મલી અમે કોચિંગ ફીસ જે ચાર્જ કરીએ છીએ એ જ છે. કાઉન્સિલિંગ અને કન્સલ્ટિંગ ફી અમારી સંસ્થા દ્વારા લેવામાં આવતી નથી. એજ્યુકેશન લોન માટે અમારી જોડે ઘણી બધી બેન્કો જોડે ટાઈઅપ છે. તો જ્યારે બાળક એની પ્રોસેસ કરે છે તો એના પેરેન્ટ્સ અને બેંકને કોર્ડિનેટ કરાવી અને એજ્યુકેશન લોન માટે પણ બાળકને સરળતાથી રસ્તા નીકળે એની વ્યવસ્થા પણ અમારી સંસ્થા કરતી હોય છે. સો દેર આર નો હિડન ચાર્જીસ? કોઈ હિડન ચાર્જીસ. કોઈ એને સ્ટુડન્ટ જો સ્ટોમ એડ્યુકો આવ્યો તો હી ઇઝ સેફ? હિડન ચાર્જ છે ને એ કોઈ કન્સલ્ટન્ટ લેતા નથી. હિડન ચાર્જ છે ને એજન્ટ લે છે. ઓકે. સ્ટોમ એડ્યુકો એક કન્સલ્ટિંગ ફર્મ છે અને કન્સલ્ટિંગ ફર્મ હોય એનું કામ છે બાળકોને ઇન્ફોર્મેશન આપવાનું. ઇન્ફોર્મેશન આપ્યા પછી એની કરિયર માટેની બધી વ્યવસ્થા ઊભું કરવાનું કામ એ કન્સલ્ટન્ટનું છે. એજન્ટનું કામ એ છે કે એ સ્ટુડન્ટ માટેની વ્યવસ્થા ઊભી કરે, સ્ટુડન્ટને ડોક્યુમેન્ટ બનાવી આપે, સ્ટુડન્ટને ડોક્યુમેન્ટ હાઇડ કરવાની સલાહ આપે. જ્યારે કોઈ પણ કન્સલ્ટન્ટ હોય એ બાળકને કરિયર ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન આપે અને એના લીડિંગમાં જે સર્વિસીસ બાળકને જોઈતી હોય એ એક જ રૂફમાં અવેલેબલ હોવી જોઈએ. એક છેલ્લો પ્રશ્ન સર, કયા સ્ટુડન્ટને સ્ટોમમાં આવવું જોઈએ અને કયા સ્ટુડન્ટને સ્ટોમમાં ના આવવું જોઈએ? જે છોકરાને ઈમાનદારીથી કરિયર બનાવી છે ફોરેન એજ્યુકેશનમાં, જેને પોતાને IELTS, PT, TOEFL, GRE કે જે બી એક્ઝામ્સ છે એમાં સારો સ્કોર લાવવો છે અને એને પોતાને ખરેખર સ્કોર લાવી અને 100% રિઝલ્ટ સાથે ફોરેન એજ્યુકેશન જવું છે, એ છોકરાએ સ્ટોમની વિઝિટ કરવી જોઈએ. એ છોકરાએ જ સ્ટોમના ઇન્ફોર્મેશન લેવા આવવું જોઈએ. જે છોકરાઓ ખાલી એવું પ્લાનિંગ કરે છે કે જોઈએ, વિચારીએ કે સારી ઓપોર્ચ્યુનિટી હોય તો જઈશું, એ છોકરાઓ માટે અમે ગમે તેટલી ઇન્ફોર્મેશન આપીશું પણ એની વેલ્યુ નહીં, એને સમજ નહીં પડે. કેમ? એક છોકરાએ ડિસાઇડ કર્યું છે કે એની કેરિયર બનાવી છે, તો એને જ્યારે અમે ડિટેલ ઇન્ફોર્મેશન આપીશું તો એની વેલ્યુ થશે, એને અન્ડરસ્ટેન્ડ કરી શકશે અને એને પોતાની જાતને એ પાથવે ઉપર એક્સપ્લોર કરી શકશે. તો આ હતા શ્રી કલ્પેશ બ્રહ્મભટ્ટ, છેલ્લા 25 વર્ષથી સક્રિય, જેમને આપી આપણને ફોરેન જવા માટેની સાચી સલાહ. આ સિરીઝ આ રીતે જ આપણે ચાલુ રાખીશું. મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં.